ગોંડલના કુંભાજીની દેરડી પાસે કમઠિયા ગામ છે. ત્યાં કાયાભાઈ કરીને એક સંધિ રહેતા હતા. કાયાભાઈ સ્વભાવે ક્રૂર પ્રકૃતિના એક જનુની માણસ હતા, પરંતુ પૂર્વના એમના બલિષ્ઠ પુણ્યથી તેમને ભગવાન સ્વામિનારાયણનો સહેજે યોગ થયો ને મહાપ્રભુની કૃપા થતાં કાયાભાઈ અનન્ય ભક્ત બન્યા. એક સમયે શ્રીજી મહારાજ જૂનાગઢથી ગઢપુર તરફ સૌ કાઠી દરબારો આરે ઘોડે સવાર થઈને જઈ રહ્યા હતા. ત્યારે કેડામાં આ કમઠિયા ગામ આવ્યું. શ્રીજી મહારાજ રસ્તે લાંબો પંથ કાપીને આવતા હોવાથી થાકેલા ઘોડાઓને થોડી વાર વિશ્રાંતિ લેવા માટે કમઠિયાના પાદરમાં રોકાયા. શ્રીજી મહારાજ ગામને ગોંદરે એક પીપળાના વૃક્ષને છાંયડે ઓઠીંગણ દઈને આરામ લઈ રહ્યા હતા. સૌ દરબારો પણ શ્રીહરિના પડખે બેઠા થકા પોરો ખાઈ રહ્યા હતા. એ વખતે કાયાભાઈ ત્યાંથી પસાર થયા અને પોતાની નજર શ્રીહરિની મનમોહક માધુરી મૂર્તિ પર પડી. શ્રીહરિ તો સુરાખાચરાદિક ભક્તો સાથે મંદ મંદ હસતા થકા વાર્તાલાપ કરી રહ્યા હતા. તેઓ જરીક નજીક ગયા એટલે મહારાજે આવો કાયાભાઈ આવો એમ નામ લઈને પ્રેમથી બોલાવ્યા. શ્રીહરિએ એમના ખબર અંતર પૂછ્યા અને થોડીવાર જ્ઞાનોપદેશની વાતો કરી. કાયાભાઈ તો શ્રીજીના અદ્ભુત દર્શન અને મધુર વચનો પામીને રંગાઈ ગયા. મનમાં પ્રગટ ખુદા મળતા અંતરમાં દ્રઢ નિશ્ચય થયો. પૂર્વના સંસ્કાર જાગી ઉઠ્યા. શ્રીહરિને સૌ દરબારો તો થોડીવારમાં ઘોડે ચડીને ચાલવા તૈયાર થયા. ત્યારે કાયાભાઈએ બે હાથ જોડીને કહ્યું કે હે પર્વતદિગાર, મને તમારો શિષ્ય બનાવો. હું તમારા બધા ધર્મ નિયમો પાળીશ. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે કાયાભાઈ, તમે શૂરવીર છો. તમારા હૃદયમાં અમારા તરફ પ્રેમ ભાવ છે, એટલે તમે અમારા જ છો. તમે સત્સંગી થશો તો તમારા મુસ્લિમ ભાઈઓ તમને બહુ જ મુશ્કેલીમાં મૂકશે. માટે મનમાં પ્રેમ ભાવ રાખજો અને અમારું ભજન કરજો. ત્યારે કાયાભાઈએ કહ્યું કે મહારાજ, મને ગમે એવી મુશ્કેલી પડશે તો પણ હું આપની આજ્ઞા શિર સાટે પાળીશ, માટે આપ મને પાવન કરો. શ્રીજી મહારાજે તેમને વર્તમાન ધરાવી ટૂંકમાં સત્સંગની રીતભાત કહી દેખાડી. ઘોડે ચડી ગઢપુર તરફ ચાલતા થયા. શ્રીહરિ ઘણે દૂર ગયા ત્યાં સુધી કાયાભાઈએ શાંત ચિત્તે દર્શન કર્યા. ઘેર આવી સર્વ પ્રકારે શુદ્ધિ કરી. ખેલ ફિતુરને વ્યસનો છોડી અત્યંત નિર્માનીપણે મહિમાપૂર્વક ભજન ભક્તિ કરવા લાગ્યા. કાયાભાઈ જીવન મુક્તા સ્વામિનારાયણનો નવો ધર્મ પાળે છે ને એમને ભજન ભક્તિ કરતા જોઈને એમના ઘણા જ્ઞાતિજનો તેમની હાસી મસ્કરી નિંદા તિરસ્કાર કરવા લાગ્યા. છતાં કાયાભાઈ તો કોઈથી ડર્યા કે શરમાયા સિવાય સત્સંગનું બળ રાખતા ગઢપુર, વડતાલ વગેરે સ્થળે સમયા ઉત્સવમાં શ્રીહરિના દર્શન અને સંત સમાગમ કરવા પહોંચી જતા. ઉત્સવોમાં ચોકી પહેરો કરવો ઇત્યાદિ નાની મોટી જે કાંઈ સેવા બતાવે તે મહિમાથી કરતા. કાયાભાઈ સત્સંગી થતાં સ્ત્રી પુત્ર આદિ કુટુંબીઓ અને સંબંધીઓ ધીરે ધીરે સત્સંગના રંગે રંગાવા લાગ્યા. કેટલાક દ્વેષ બુદ્ધિ લોકોને આ રૂચતું ન હતું. તેમણે દ્વેષ બુદ્ધિથી કાયાભાઈને એન કે એન પ્રકારે હેરાન કરવા લાગ્યા. શૂરવીર હોવા છતાં મૂંગે મોઢે સહન કરી ધર્મ નિયમ પાળતા ને ભજન કરવામાં જરા પણ મોડા પડતા નહીં. એમના નાતીલા દ્વેષીઓએ ગામ ધણીને ફરિયાદ કરતાં કહ્યું કે કાયાભાઈ આપણા મુસ્લિમ બિરાદર થઈને હિન્દુનો ધર્મ પાળે છે. એટલું જ નહીં પણ તેણે પોતાને ઘેર મંદિર બનાવ્યું છે. એમાં રોજ સાંજે સ્વામિનારાયણ નામની ભારે ધૂન મચાવે છે. આપ ઇસ્લામ ધર્મના છો, કાયાભાઈ હિન્દુ ધર્મનો પ્રચાર કરે એ મુનાસિબ નથી. માટે તેઓ હિન્દુ ધર્મ છોડી દેવો, તાત્કાલિક અફર ઇલાજ કરો. આમ નાતીલા લોકોની ભંભેરણી સાંભળીને ગામધણી મુસલમાન તુરત જ કાયાભાઈને બોલાવીને ફરમાન કર્યું કે તું મુસલમાન થઈને હિન્દુનો ધર્મ કેમ પાળે છે? જો તારે અમારા ગામમાં સુખેથી રહેવું હોય તો તું સ્વામિનારાયણને છોડી દે, નહીંતર આ ગામમાં રહેવાશે નહીં. કાયાભાઈએ નમ્ર ભાવે કહ્યું કે આપ ગામધણી રાજા છો. હું સ્વામિનારાયણનો શિષ્ય થયો ત્યારથી દરેક રીતે સુધર્યો છું. જો મારાથી રાજ્ય કે પ્રજાને કંઈ પણ હરકત આવતી હોય, અગર ખોટું દેખાય એવું કંઈ થતું હોય તો આપની ફરજ છે કે મને દંડ કરવો જોઈએ. ત્યારે ગામધણીને પડ્યો બોલ ન ઝીલતા સ્વમાન ઘવાયું ને ગુસ્સે થતાં કહ્યું, મારે તારી કોઈ વાત સાંભળવી નથી. તું એ બધું ટીખળ છોડી દે.
ત્યારે દ્રઢ નિશ્ચયી કાયાભાઈએ કહ્યું કે નામદાર, હું કોઈ પણ રીતે એ ધર્મ છોડી શકું તેમ નથી. આ દેહમાં જીવ હશે ત્યાં સુધી ગમે તેવું દુઃખ આવે તો પણ સ્વામિનારાયણ મહાપ્રભુનું નામ મારાથી હવે છૂટી શકે એમ નથી. એ તો હવે મારા જીવ સાથે જડાઈ ગયું છે. જેમ આપને ઠીક પડે તેમ કરો. આમ અતિ દ્રઢતાવાળી કાયાભાઈની વાત સાંભળીને દરબારે તત્કાળ હુકમ કર્યો કે સૈનિકો આને બહાર બળબળતે તડકે બેસાડવાનો દંડ કરીએ છીએ અને એમને લઈ જાઓ. આ રીતે ગામધણીનો હુકમ થતાં સિપાહીઓએ કાયાભાઈને બહાર ચૈત્ર વૈશાખના તડકે બેસાડી દીધા અને જ્યાં સુધી નામદારનો બીજો હુકમ ન થાય ત્યાં સુધી તમારે તડકે બેસવાનું છે એમ કહ્યું. કાયાભાઈ આનંદથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા તડકે બેસી ગયા. આકરો તાપ હતો, લૂ ઝરતી હતી, તડકે બેસવું અતિ અઘરું હતું. કાયાભાઈ તો ભજનના આનંદમાં બધું દુઃખ ભૂલીને પ્રભુમાં તલ્લીન થઈને ભજન કરતા હતા. પહેલા જ દિવસે કાયાભાઈ 2-3 કલાક સખત તડકામાં બેઠા. ત્યાં જ ગામધણીના પેટમાં સહન ન થઈ શકે એવી કાળી બળતરા થવા લાગી. એક પછી એક એમ 2-4 વેદોને બોલાવીને ઉપાયો કર્યા પણ પીડા શાંત થઈ નહીં. આ રીતે 3 દિવસ સુધી ઘણા વેદોને બોલાવી અને કિલાજો કર્યા પણ દરબારને શાંતિ થઈ નહીં. દેરડીથી રૂપસીભાઈ સારા વૈદ્ય તરીકે પ્રસિદ્ધ હતા. તેમને બોલાવા એટલે તેઓ આવ્યા. રૂપસીભાઈ ગામમાં આવ્યા ત્યાં તેમણે ચોકમાં તડકે બેસીને સ્વામિનારાયણનું ભજન કરતા કાયાભાઈને જોયા એટલે તેઓ તેમની પાસે ગયા અને પૂછ્યું કે કાયાભાઈ, તમે તાપમાં બેસીને કેમ ભજન કરો છો? ત્યારે કહ્યું કે હું મુસલમાન હોવા છતાં સ્વામિનારાયણનો ધર્મ પાળું છું, તેથી ગામધણીએ ગુસ્સે થઈને મને તડકે બેસાડ્યો છે. રૂપસીભાઈ ખરેખર સત્સંગી હતા. તેથી આ વાત સાંભળીને તેમના મનમાં દુઃખ થયું. તેઓ દરબાર પાસે ગયા અને દવા આપીને શાંતિથી વાત કરવા લાગ્યા કે દરબાર સાહેબ, જો આપને મનાય તો એક વાત કરું. ત્યારે તેમણે કહ્યું ભલે કહો. પછી કહ્યું કે આપે ઘણી દવાઓ કરી છતાં બળતરા ચડતી નથી, તો મારું એમ માનવું છે કે આપને કોઈ પ્રકારનો રોગ નથી, પણ તમે ખુદાના કોઈ ભક્તનો અપરાધ કર્યો છે, તેથી તમને આ પીડા થાય છે. માટે પીડા ટાળવી હોય તો તે ભક્તને રાજી કરો, એટલે દવા વિના બધું દર્દ મટી જશે. પછી દરબારે તુરત જ કાયાભાઈને પાસે બોલાવીને કહ્યું કે તમે સુખેથી સ્વામિનારાયણનું ભજન કરો, અમારે તેમાં કાંઈ હરકત નથી. પછી કાયાભાઈ ઘેર ગયા અને દરબારને પણ થોડી વારમાં શાંતિ થઈ ગઈ. અસ્તુ. જય સ્વામિનારાયણ. આદર્શ ભક્ત ગાથા અને અન્ય ગ્રંથોમાંથી.